ફ્રેન્ડ્સ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમારી સામે લઈને આવી રહી છું ફક્ત 10 મિનિટમાં બની જાય તેવી ખોબરા પાક। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। એક પેન લઈ લેવાનું છે, તેમાં વજનમાં 200 ગ્રામ જેટલું દૂધ ઉમેરવાનું। ત્યાર પછી કેસરના તાંતણા અહીંયા મેં દૂધમાં પલાળી રાખેલા તેને લઈ લીધા। 1 ચમચી જેટલું ઇલાયચી પાવડર, તેને મિક્સ કરી દઈએ બરાબર, જેથી તેનો ફ્લેવર સારો આવે। હવે વજનમાં 200 ગ્રામ જેટલી અહીંયા ખાંડ ઉમેરવાની છે। ત્યાર પછી બધું મિક્સ કરી દેવાનું અને ખાંડને બરાબર ઓગાળી દેવાની છે આપણે। હવે વજનમાં 200 ગ્રામ જેટલું કોપરું લઈ લીધું છે, જે બજારમાં મળતું હોય છે દળેલું, એ પણ બધું મિક્સ કરી દઈએ। આવી રીતે તમે કોપરા પાક બનાવશો તો ખૂબ જ સારો બનશે, બિલકુલ હલવાઈ જેવો। તો એકવાર જરૂરથી બનાવજો। હવે આપણે 2 થી 3 ચમચી જેટલી મલાઈ લઈ લીધી છે, તેને મિક્સ કરી દઈએ। સારી રીતે મલાઈ મિક્સ થઈ ગઈ છે। ત્યાર પછી ફૂડ કલર લઈ લીધો છે, અડધી ચમચી જેટલો, તેને દૂધમાં આવી રીતે લઈ લેવાનો છે, જેથી તે સારી રીતે કોપરા પાકમાં ભળી જાય અને તેનો કલર સારો આવે। અહીંયા આપણો કોપરા પાક તૈયાર થઈ ગયો છે। ત્યાર પછી એક ડીશ લઈ લેવાની છે અને તેને ઘી લગાવી દેવાનું। હવે તેમાં આપણે કોપરા પાક ઉમેરી દઈએ અને આપણે વાટકીની મદદથી તેને આવી રીતે દબાઈ દેવાનો છે, જેથી તેના પીસ સારા થાય। ત્યાર પછી સૂકા મેવા લઈ લીધા છે થોડા, તેને સજાઈ લઈએ। તો આપણો કોપરા પાક તૈયાર થઈ ગયો છે।